સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા કે જેઓ વઢવાણના ધારાસભ્ય છે, જેઓ પોતાના સગાના ખબર અંતર પૂછવા આવેલા ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક કરણસિંહ વાળા, આરએમઓ કેસી ઝાલા સહિતના સ્ટાફની મુલાકાત સાથે હોસ્પિટલની ચર્ચા પણ કરવામાં આવી હતી. તેમજ સિવિલ હોસ્પિટલ પાછળ બની રહેલી નવી હોસ્પિટલ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ હોસ્પિટલમાં પોલીસ પોઈન્ટ મૂકવો જોઈએ તેવી રજૂઆત પત્રકાર કલ્પેશ વાઢેર દ્વારા કરવામાં આવી હતી. આ સમયે લીંબડી મામલતદાર એડી સોલંકી, બિપિનભાઈ પટેલ, વિજયસિંહ ઝાલા, હિંમતભાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.